તો જય માતાજી મિત્રો, ને આજે છે ને ચૂંટણી કેમ તો જવાનું છે મત કા હા જો આપણે તો હાલો આપણે મત દઈ આવીએ ફટાફટ જઈને તમને બતાવું એને આવીને માફી ન બતાવું કરાયું બાકી કે છે મત કરવું ને આપણો અધિકાર છે અને ફરજિયાત મત દેવું જ જોઈએ. હું તો કહું કે કોને મત દેવું ને એ આપણે ડિસાઈડ કરવાનું છે, પાર્ટીને નથી દેવાનું. કે જે વ્યક્તિ સારો ઊભો છે ને એને હું મત દઈને આવીશ. ને આ તો એને માણસ છે એ ખબર નથી. જો મત દેવો મારે મનની મરજી, આને જયારે મત દેવો એને મનની મરજી, મારી જ મનની મરજી આલે ને હું એને કહું કે આમાં મત દેશે એને જેને દેવો, મારે જેને દેવો એને હું દઈને આવીશ, પણ કોઈને કે નહીં, સિક્રેટ રાખે. મારા એટલે હું તો આવીને તમને જણાવીશ, તમે કન્ટિન્યુ બનાવો. બાકી હું નહીં કહું, મારે તો સિક્રેટ જ રહેશે. ચાલો તો હવે જઈએ, તમે કન્ટિન્યુ બનાવો. આપણે મત દેવા જાય છે બધા કાપરે આ બધા મત દઈ દઈને નીકળે છે. આપણે મતદાન કરીને વીએવા છે. જો આપણો મત અધિકાર ના ને આપણો નિશાન મત દઈ આવ્યા. આપણે મત દઈ આવ્યા છે. ઓકે, એમાં દીધું એ તમારે કોઈને કેવું નથી. અને તમે બધા કોમેન્ટ કરજો, પછી આપણે ફરીથી એકવાર કહેવું કે આપણે કેમાં દીધું. કોમેન્ટ જઈને વધારે એનો જવાબ પહેલા મળી એને કોમેન્ટમાં જવાબ આપણે આપી દેવું. તો હાલો, જો તમે પણ મત કર્યું કે મતદાન કરવા ગયા હતા કે નહીં જરા કોમેન્ટ કરીને જણાવી દેજો. તો બધાને જય માતાજી. અને મત હંમેશા ફરજિયાત કરવું જ જોઈએ, આપણો જન્મસિદ્ધ અધિકાર છે. મત દેવા હતું તને માણસ છે ને પૈસા હતા લે છે, પણ એવું ન કરાય. આપણે દેવ દાન કરવું જરૂરી છે.